સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું, ત્યારે એ ડ્રગ્સ કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું અને ક્યાં મોકલવામાં આવતું હતું તેનો આજ દિન સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમંત્રી રાજીનામું આપે તે પ્રકારની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતનું યુવાધન ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે। કોલેજના વિદ્યાર્થીઓથી લઈને રાજ્યના યુવાઓ હવે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે, જ્યારે ગૃહ વિભાગ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સને લઈ કેટલાક મહત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બાબતે પોતાની માંગણી રજૂ કરી હતી। આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, ત્યારે મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર દ્વારા આજ દિન સુધી એવો ખુલાસો કરવામાં આવ્યો નથી કે કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું અને ક્યાં પહોંચાડવામાં આવનાર હતું। ડ્રગ્સના મોટા માફિયા કોણ છે જે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે તેનો પણ ખુલાસો આજ દિન સુધી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી। જો રાજ્યના ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે ખુલાસો ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, જે જણાવવામાં આવ્યું હતું। રમેશ ભંડેરી, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી સુરત। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે। ગુજરાતની ગલીએ ગલીમાં ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પહોંચાડી દીધો છે। યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે, ડ્રગ્સના નશાના કારણે બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। નાના નાના ડ્રગ્સ પેડલરો, ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શેખી મારે છે। ત્યારે આમ આદમી પાર્ટી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે એને શા માટે બચાવવામાં આવી રહ્યા છે? મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સ ક્યાં ગયું? ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતા, ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા, એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી, ધમધમી રહી છે। ત્યારે આ છૂટ એમને કોણે આપી? ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે? કે ક્યાંક એવું તો નથી ને કે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાત સરકાર ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ કરી લીધો છે? ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે, ગુજરાતની જનતા વતી માંગ કરે છે કે હર્ષ સંઘવીને તાત્કાલિકપણે ગુજરાત સરકાર પદભ્રષ્ટ કરે, એમનું રાજીનામું લઈ લેવામાં આવે, ગુજરાતના યુવાધનને બચાવવામાં આવે। આ ડ્રગ્સના કારોબારના કારણે, ડ્રગ્સની નશાખોરીના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। આપણી બેન દીકરીઓ ઘરથી બહાર નીકળવામાં ખચકાટ અનુભવે છે, ડર અનુભવે છે। એક સમયનું શાંત, સલામત, સુરક્ષિત કહેવાતું ગુજરાત આજે ડ્રગ્સના નશાના કારોબારના કારણે ભયના ઓથા હેઠળ જીવી રહ્યું છે। ત્યારે હર્ષ સંઘવીએ પોતાની જવાબદારી સમજી, પોતાની બેજવાબદારી ભર્યું કામ સમજી રાજીનામું આપવું જોઈએ। જો એ રાજીનામું ન આપે તો ભારતીય જનતા પાર્ટી તાત્કાલિકપણે એમને પોતાના પદેથી પદભ્રષ્ટ કરે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।